વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 15 અંશ સ્ત્રોતોમાં સુધારણા પાર્ટ 2 જનીનિક રૂપાંતરિત પાક. સંકરણ વિશે આપણે શીખી ચૂક્યા. હવે વાત કરીએ જનીનિક રૂપાંતરિત પાક. તો સંકરણ સિવાય આપણે જનીનિક બંધારણની અંદર સુધારો કરવા માટે ચોક્કસ વનસ્પતિની જાત પસંદ કરવી પડે અને તેમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનો દાખલ કરવામાં આવે અને એને પરિણામે આપણને જનીનિક રૂપાંતરિત પાક મળે. જેમ કે બીટી કપાસ, બીટી રીંગણ, તો આવા નામ તમે સાંભળ્યા હશે. તો આ જનીનિક રૂપાંતરિત પાક છે. તો અહીંયા આપણે આવું રૂપાંતરણ કરવા માટે જે જાત પસંદ કરીએ એ જાત કેવી હોવી જોઈએ? તો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે કોઈ પણ પરિસ્થિતિમાં સારું ઉત્પાદન આપી શકે તેવી હોવી જોઈએ. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા અને વિશિષ્ટ બિયારણ એટલે કે બીજ એ સરળતાથી મળી શકે. એમ જ બીજ એક જ જાતિ ના હોય, એક જ સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામે આવા હોવા જોઈએ. તેમજ આ જાત વિપરીત આબોહવાકીય પરિસ્થિતિમાં પણ ઉગી શકે, એટલે કે આબોહવાકીય પરિસ્થિતિ અનુકૂળ ના હોય છતાં પણ એ ઉગી શકે એવી જાત હોવી જોઈએ. એટલે કે આપણે જે જાત પસંદ કરીએ, જો જમીન ક્ષારવાળી હોય તો એ ક્ષારવાળી જમીનમાં પણ ઉગી શકે. તો આ બધી જ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને આપણે જાત પસંદ કરવી પડે. આપણે અગાઉ વાત કરેલી કે વધુ ઉત્પાદન, સુધારેલી ગુણવત્તા, જૈવિક અજૈવિક પ્રતિરોધકતા, પરિપક્વતાના સમયમાં પરિવર્તન, વ્યાપક અનુકૂળતા, ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા વગેરે માટે કૃષિ પાકની જાતિમાં સુધારણા કરવામાં આવે છે. તો આ બધી ચીજોને ધ્યાનમાં રાખી ઉત્પાદન વધારવા માટે આપણે આ બધી ચીજોને કૃષિ પાકની જાતની અંદર સુધારણા કરતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ વધુ ઉત્પાદન. એકર દીઠ કૃષિ પાકના ઉત્પાદનમાં વધારો કરવો. સામાન્ય રીતે આપણે એકર દીઠ જે ઉત્પાદન મેળવતા હોઈએ તેના કરતા વધુ ઉત્પાદન મળે એ બાબતને ધ્યાનમાં રાખી અને જાતની સુધારણા કરવાની હોય છે. નંબર 2, ગુણવત્તામાં સુધારણા. પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન ભિન્ન હોય. ઘઉંનો પાક કઠોળનો પાક હોય, તેલીબિયાનો પાક હોય, ફળ હોય કે શાકભાજી, તો દરેકની અંદર ગુણવત્તાનું પ્રમાણ અલગ અલગ હોય. આપણે વાત કરીએ તો ઘઉંમાં બેકિંગ ગુણવત્તાને ધ્યાનમાં રાખવાની, કઠોળની અંદર પ્રોટીનની ગુણવત્તા કેવી છે, પ્રોટીનનું પ્રમાણ કેટલું છે, વધારે છે, ઓછું, અને જો પ્રમાણ વધારે છે કે ઓછું છે તો એ પ્રોટીનની ગુણવત્તા કેવી છે. એ જ રીતે તેલીબિયામાં તેલની ગુણવત્તા. તેલીબિયા છે આપણી પાસે, તલ, શિંગદાણા, સરસવ, આ બધા તેલીબિયા છે. તો એમાં તેલનું પ્રમાણ કેટલું છે, અને એ તેલની
ગુણવત્તા કેટલી છે. પ્રમાણ વધારે હોય પણ ગુણવત્તા વાળું તેલ ના હોય એવું પણ ના હોવું જોઈએ. અને ગુણવત્તા સારી હોય પણ પ્રમાણ ઓછું હોય તો પણ ખેડૂતને નુકસાન થશે. આ ઉપરાંત ફળ અને શાકભાજી એનું આપણે જથ્થાનું ઉત્પાદન કરીએ પણ સામે ગુણવત્તા પણ જળવાવી જોઈએ. તો આ બધી ચીજોને ધ્યાનમાં રાખી અને આપણે જાત તૈયાર કરવી જોઈએ. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. તો મિત્રો આપણે પહેલા સમજીએ કે જૈવિક એટલે શું. જૈવિકની અંદર આવશે રોગો, રોગકારક કીટકો અને કૃમિ. તો આ બધાનો સમાવેશ જૈવિક પરિબળમાં થશે. અને અજૈવિક પરિબળ જેમાં અનાવૃષ્ટિ એટલે કે વરસાદની તંગી, ઓછો વરસાદ પડવો, ક્ષારતા જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવું કે ઓછું હોવું, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી તથા હિમપાત, વધારે ગરમી પડવી કે ઓછી ગરમી પડવી, વધારે ઠંડી પડવી તેમજ હિમપાત થવો. તો આ બધા પરિબળો અજૈવિક પરિબળો છે. અને આ બધા જ પરિબળોની અસરને કારણે પાકના ઉત્પાદનમાં અસર થઈ શકે છે. પાકનું ઉત્પાદન ઘટી શકે છે. તો આ બદલાતી પરિસ્થિતિઓને સહન કરી શકે, આ બદલાતી પરિસ્થિતિઓનો પ્રતિકાર કરી શકે એવું ઉત્પાદન, એવો પાક, એવી જાત આપણે તૈયાર કરી અને પાક ઉત્પાદનમાં સુધારો લાવી શકીએ. અહીંયા આપણે જોઈએ તો જૈવિક પરિબળો, રોગો, કીટકો અને કૃમિઓ એ પાકને નુકસાન પહોંચાડે છે. તો એના નિયંત્રણ માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. અથવા તો આપણે જે બિયારણ તૈયાર કરીએ તો એની સામે ટકી શકે એવું સક્ષમ હોવું જોઈએ. અજૈવિક પરિબળો છે. આ અજૈવિક પરિબળો અને જૈવિક પરિબળો એના લીધે બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય. બીજ આપણે ખેતરમાં ઉગાવી દીધા છે, રોપી દીધા છે, તો એને અંકુરણ ફૂટતા વાર લાગે અથવા તો અંકુરણ ના ફૂટે. જો જૈવિક અને અજૈવિક પરિબળો અનુકૂળ ના હોય તો પાકના વજનમાં ઘટાડો થાય. ચલો બીજનું અંકુરણ થયું, પાક તૈયાર થયો, તો આ બધા પરિબળોને લીધે પાકના વજનમાં પણ ઘટાડો થશે. વધારે પડતી ગરમી પડશે તો પાક શોષાઈ જશે. વિઘટન થવું એટલે કે ભેજનું પ્રમાણ, અનાવૃષ્ટિ થવી, તો આ બધા પરિબળોને લીધે પાકમાં સડો પણ લાગી શકે છે. દાણાના કદમાં ઘટાડો થઈ શકે છે. અથવા તો આ બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિઓની સામે જો આપણો છોડ ટકી ના શકે તો એ સુકાઈ પણ જાય. તો આ બધા કારણોસર પાક ઉત્પાદન ઓછું મળે આપણને અને ખેડૂતને નુકસાન પહોંચે. તો આ જૈવિક અને પ્રજૈવિક પ્રતિકારકતા વધારે હોય એવી આપણે પાકની પસંદગી કરવી જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ પરિપક્વતાના સમયમાં પરિવર્તન. પરિપક્વ થવું એટલે તૈયાર થવું. પાકના તૈયાર થવાના સમયમાં પરિવર્તન. આપણે પાકને ઉગાડીએ છીએ
ત્યારબાદ આપણે પાક તૈયાર થાય એટલે એની કાપણી કે લણણી કરીએ છીએ. તો ઉગાડવાથી લણણી સુધીનો જે સમયગાળો છે એ ઓછામાં ઓછો હોય તો એ ખેડૂતને માટે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. જો સમયગાળો ઓછો હોય તો ખેડૂત એ સમયગાળો પૂરો થયા પછી બીજો પાક જલ્દીથી ઉગાડી શકશે. સમયગાળો ઓછો હોવાથી ખેડૂતને પાકને ટકાવી રાખવા માટે જે ખર્ચ કરવો પડતો હોય, પાણી આપવું પડતું હોય, નિંદામણ કરવું પડતું હોય, જૈવિક પરિબળોની સામે રક્ષણ મેળવવા માટે જે ખર્ચ કરવો પડતો હોય એ બધો ખર્ચ ઓછો થશે અને તેના લીધે ખેડૂતને ફાયદો થશે. આ ઉપરાંત સમાન પરિપક્વન એટલે બધા છોડ પુખ્ત થવાનો સમય લગભગ સરખો હોય. તો આનાથી શું થશે? ખેડૂત જે છોડને કાપવાની ક્રિયા કરે છે એ એના માટે સરળ રહેશે. જો સમયગાળો પરિપક્વન સમયગાળો સમાન હોય તો ખેડૂતનો સમય, ખેડૂતનું ધન એ બચી જશે અને ખેડૂતને અલગ અલગ સમયે અલગ અલગ કાપણી નહીં કરવી પડે. તો ખેડૂતના માનવ કલાકો પણ બચી જશે ને સરવાળે ખેડૂતને આર્થિક નુકસાન થતું અટકશે. અને સમયગાળો સમાન હોય કાપણીનો, એથી કાપણી દરમિયાન પાકને જે નુકસાન થતું હોય છે એનાથી બચી શકાય છે. નેક્સ્ટ આપણે જોઈએ વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતા વાળી જાતનો વિકાસ કરવો. તો આવી જાત કઈ રીતે આપણને ઉપયોગી થાય કે વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિ હોય ત્યારે પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય. તો આ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિ એટલે શું? અનાવૃષ્ટિ થવી, અતિવૃષ્ટિ થવી, ક્ષારતા, વધારે પડતું પાણી કે જેને આપણે અતિવૃષ્ટિ કહીશું, ગરમી, ઠંડી કે હિમપાત. તો આ રીતે પરિસ્થિતિ બદલાતી રહેતી હોય અને આવી બદલાતી પરિસ્થિતિની સામે ટકી શકે એવી જાત પસંદ કરવી. પરિસ્થિતિમાં થોડો ઘણો ફેરફાર થાય તો એની સામે છોડ આપણો ટકી શકવો જોઈએ. તો આવું થશે ત્યારે આપણું પાક ઉત્પાદન સ્થાયી થશે, ખેડૂતને નુકસાન ઓછું થશે. બીજું, એક જ જાતિને વિવિધ વિસ્તારમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાશે, કારણ કે અલગ અલગ વિસ્તારની અંદર પરિસ્થિતિઓ, આ જે કુદરતી પરિસ્થિતિઓ છે, અજૈવિક પરિબળો આધારિત પરિસ્થિતિ છે એ અલગ અલગ હોય છે. દરેક વિસ્તારની આબોહવા પણ અલગ અલગ હોય છે. તો આ બધી જ પરિસ્થિતિ સામે ટકી શકે તેવી જાત ખેડૂતે તૈયાર કરવી જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા એટલે ઈચ્છિત લક્ષણો. ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત છે. આપણે જાણીએ છીએ કે ઘાસચારો
એ ગાય ભેંસને ખવડાવવા માટે નો જે પાક છે, તો આ પાક કેવો હોવો જોઈએ? એની શાખાઓ લાંબી હોવી જોઈએ અને એક જ છોડની અંદર વધુ શાખાઓ હોવી જોઈએ. તો જ્યારે છોડ આવો તૈયાર થશે ત્યારે ખેડૂતને જથ્થો વધારે મળશે. ઓછી જમીનની અંદર વધારે ઘાસચારો ખેડૂતને પ્રાપ્ત થશે. તો વધારે ઘાસચારો પ્રાપ્ત થવાથી એ પોતાના વધારે પશુઓને એના પર નિભાવી શકશે અને વધારે પશુઓને નિભાવી શકશે. પરિણામ સ્વરૂપે પશુઓ દ્વારા જે ઉત્પાદન થાય છે તેમાં વધારો થશે. આગળ આપણે જોઈએ, અનાજ માટે વામન છોડ યોગ્ય છે, જેથી આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે. વામન છોડ એટલે નાનો છોડ. અહીંયા આપણે ઘાસચારાની વાત કરી તો મોટા છોડ આપણે પસંદ કર્યા, વધારે શાખાઓ પસંદ કરી, કારણ કે આપણે ઘાસચારાના વધારે જથ્થાનું પ્રમાણ જોઈએ છીએ. જ્યારે અનાજ માટેનો છોડ કેવો હોવો જોઈએ? વામન છોડ યોગ્ય છે. વામન એટલે નાનો છોડ. તો આ છોડ નાના હોય તેથી જે છોડનું સ્ટ્રક્ચર છે એના વૃદ્ધિ માટે ઓછા પોષક દ્રવ્યોની જરૂરિયાત પડે. એટલે આપણા જમીનમાંથી પણ પોષક દ્રવ્યોનો ઘટાડો ના થાય. તો અહીંયા આપણે વાત કરીએ, જનરલી આગળ આપણે જોઈએ તો જે અનાજના છોડ છે એ લાંબા હોય છે, ઓછા શાખિત હોય છે. જ્યારે કઠોળના છોડ છે એ નાના અને વધુ શાખાઓ વાળા હોય છે. તો આ દરેક છોડ પર કુદરતી રીતે એક સિસ્ટમ છે કે જેમ કે અનાજનો છોડ છે તો એ નાના હોય, પોષક દ્રવ્યોની એને ઓછી જરૂરિયાત પડે. બીજું, અનાજના છોડના મૂળ છે એ તંતુ મૂળ હોય, જમીનના ઉપરના તરફના વિસ્તારમાં ફેલાયેલા હોય. જ્યારે આપણે કઠોળના છોડની વાત કરીએ તો આ કઠોળના છોડના મૂળ છે એ સોટી મૂળ હોય, એટલે કે સોટી જેવા હોય અને કઠોળના છોડ નીચા હોય છે. તો અનાજના છોડ અને કઠોળના છોડના મૂળમાં આટલો ફરક છે. અનાજના છોડના મૂળ જમીન પર પથરાયેલા છે, કઠોળના છોડના મૂળ ઊંડે સુધી જયેલા છે. આમ થવાનું કારણ, અનાજના છોડને જે પોષક દ્રવ્યોની જરૂરિયાત છે એ એને જમીનના ઉપરના સ્તરમાંથી મળી રહે છે. જ્યારે કઠોળના છોડ, તેને પોષક દ્રવ્યોની જરૂરિયાત છે એ જમીનના ઊંડાણમાંથી મળે છે. તો આ રીતે જમીનની અંદરના જે પોષક દ્રવ્યો છે એ બેલેન્સમાં વપરાશે અને તેથી જમીન બિનફળદ્રુપ નહીં બને. તો અહીંયા અનાજના છોડ છે એ આ રીતે પસંદ કરવાના છે કે જેથી જમીનની અંદરના પોષક દ્રવ્યો સચવાઈ રહે, આપણી જમીન બિનફળદ્રુપ ના બને. અને આ રીતે કૃષિકીય વિજ્ઞાનની જે જાતિઓ આપણે પસંદ કરીએ, આવી જાતિઓ પસંદ કરવાથી આપણે પાક ઉત્પાદનમાં વધારે પાક ઉત્પાદનમાં ફાયદો થાય છે. તો આ જાતિઓને લીધે ઓછી જમીનની અંદર આપણે
વધુ પાક મેળવી શકીશું. ઓછા સમયગાળાની અંદર આપણે વધુ પાક મેળવી શકીશું. ઓછા ખર્ચમાં આપણે વધુ પાક મેળવી શકીશું. ઓછા માનવ કલાકો ખર્ચી અને આપણે વધુ પાક મેળવી શકીશું. તો આવી બધી જ ખેડૂતને અનુકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે ખેડૂત પણ વધારે નાણાં કમાઈ શકે. એટલે આપણો ઉત્પન્ન થયેલો જે પાક છે, ઉત્પાદિત પાક માત્ર કોઠારોમાં સંગ્રહ થઈને નથી રાખવાનો, પણ એ ઉત્પાદિત પાક છે એ જનસમૂહને પહોંચાડવાનો છે. તો જ્યારે લોકો પાસે નાણાં આવશે તો એ નાણાંની મદદથી કોઠારોમાંનો પાક છે એ ખરીદી શકશે. તો આ રીતે ઉત્પાદન અને તેની વહેંચણી આ બંને પરિસ્થિતિઓ, બંને સિસ્ટમ સારી રીતે જળવાશે. તો આટલા માટે જ આપણે પાક સુધારણાઓ કરી અને ઐચ્છિક વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓને આધારે ઉત્પાદન મેળવીએ છીએ. આધુનિક રીતે આપણે આ ઉત્પાદન મેળવીએ છીએ અને આને કારણે ખેડૂત દિવસે ને દિવસે વૈજ્ઞાનિક ખેત પદ્ધતિથી ખેતી કરી અને સમૃદ્ધ થશે અને તેના લીધે વધુ પાક ઉત્પાદન થશે. તો આપણી માનવ વસ્તીને અનાજ પૂરું પડશે. આપણી એટલી જ જમીનમાંથી આપણી વસ્તીનો વધારો દિવસે ને દિવસે થતો જાય છે, પણ એની સામે આપણી જમીનનો વધારો નથી થતો. તો એના માટે આપણો આ એક જ ઉપાય છે, જે આપણી જમીન ખેતી લાયક છે એ જમીનમાં આવી વિવિધ પદ્ધતિઓ અપનાવી પાક ઉત્પાદન વધારે મળે એવા પ્રયત્નો કરવા અને વસ્તી વધારાને અનાજનો પુરવઠો પૂરો પાડવો. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં આપણે આ ઉત્પન્ન થયેલો પાક છે એનું પ્રબંધન અને વ્યવસ્થાપન કેમ કરીશું તે શીખીશું. આવજો.